આરવની બોટલ આટલું જ ભાઈ આખું ગામ ફર્યા અને ઘરે મમ્મી એ એની ઉપર ગરમ થઈ ગયા. સાંજે તો બંધ નકર પછી મોલ માં જવું પડશે એકાદા કા પછી રિલાયન્સ માં જવું પડશે કા ડીમાર્ટ માં બે માંથી એક માં લેવું પડશે. ફાઇનલી અહીંયા કઈ મેળ ખાધો નથી. આપણે જે કંપનીની જોતી હતી જેટલા લીટરમાં જોતી હતી અહીંયા અવેલેબલ છે. હવે આરવ આપણે ડીમાર્ટ માં જોઈ લઈ, બરોબર ન મળે ને તો કાલ પછી આપણે જ્યાંથી લેવાની છે ને માર્કેટ માંથી લઈ લે. અહીંયા કઈ મેળ ખાતો નથી એટલે આરવ ભાઈ બોટલ લીધી નથી એટલે આ બધું જે લીધું બધું મૂકીને વયા જાય. હવે ગજબની ગીર્દી હતી, જાણે બધું ફ્રીમાં મળતું હોય એટલો ટ્રાફિક હતો. અમે આ બોટલ સાઈડમાં રહેશે. હાલો બહારથી બોટલ લઈ લે આરવ ભાઈ. આ મને મોંઘી પડશે બોટલ. બારસીનો દેખાડો થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 4 ઓગસ્ટ 2024 અને વાર છે રવિવાર. હેપી સન્ડે વ્લોગ આજે આવવાનો છે. અને એટમોસ્ફિયર એઝ યુઝ્યુઅલી તડકો છે નહીં અને એકદમ સુપર એટમોસ્ફિયર છે ભાઈ. સુપર એટલે એકદમ સુપર. અને સન્ડે છે એટલે ઘણા દિવસથી ગાંઠિયા ખાધા નથી. સુરેન્દ્રનગરના ફેમસ ફાફડા ગાંઠિયા હોય એટલે આરવ ને કૃષ્ણ ને બંનેને ગાંઠિયા ખાવા છે. જોઈ લો આરવ ભાઈ, ગુડ મોર્નિંગ. નહીં હાલે ગાંઠિયા વગર? ચાલો જવું છે ને લેવા? આઈ દેખાડતી તો. ચલો બાય. આવવાનું તારે તો કેમ બાય કેસ? ગાંઠિયા લઈને આવી ગયા છે પણ એક વસ્તુ લેવા ગયા હતા ને 4 વસ્તુ લઈને આવ્યા છે. દેખાડી તમને. આવી ગયા છે આપણા રવિવાર સ્પેશિયલ ફાફડા ગાંઠિયા. એકદમ સોફ્ટ ગાંઠિયા છે, જોઈ લો હે ને. સાથે પપૈયાનો સંભારો, પછી આ લોટવાળા મરચા અને જલેબી, કઢી. અને આરવભાઈ 2 આઈટમ નવી લીધી છે. એક આ હેપી હેપી વાળાનું નવું પેકિંગ ચાલુ થયું છે, ક્રીમ વાળું ચોકો ચિપ સેન્ડવિચ બિસ્કિટ. અને એક આ પાર્લે વાળા નવું ચાલુ કર્યું, ઓટ્સ એન્ડ બેરીઝ. એટલે આરવભાઈ ને ટ્રાય કરવું હતું, કઈ વાંધો ને. પેલા બધો નાસ્તો કરી લઈ અને જો ચાય થઈ ગઈ છે રેડી. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. આરવ શું ભાવે? સંભારો ભાવે કે મરચા? મરચા. આરવભાઈ સ્પેશિયલ આ મરચાનો લોટ લેવા હાટું થઈને ગાંઠિયા ખાતો હોય નહીં આરવ? અને મમ્મીએ નાસ્તો કરવા બેસી ગઈ છે, જોઈ લો. હે દવા પડી ગઈ? નાસ્તો કરવા બેઠી છે, જોઈ લો કેટલો નાસ્તો. મમ્મી દવા લઈ લે પછી જલેબી ખાશે. સ્વામિનારાયણ. ઊંઘ આવી ગઈ? જોઈ લો વાગ્યા છે 9:40 ને ઠંડો ઠંડો પવન આવે છે. ગાંઠિયા ખાવા છે. ગાંઠિયા ને જલેબી લાવ્યો છું. હેપી હેપી ક્રીમ બિસ્કિટ નું અનબોક્સિંગ થઈ રહ્યું છે. કેવા નીકળે, કેવા છે જોવા દે તો. આ નવા ફ્લેવર. આ તો ચોકો ચિપ્સ જેવા જ છે. હેપી હેપી છે. અંદર શું નીકળે? ચોકલેટ છે. અચ્છા ચોકલેટ ના છે આ તો. આખા ટેસ્ટ કરો. સારા છે. લાઈ ટેસ્ટ કરવા દે મને. બોનબોન જેવા છે. ખરેખર મસ્ત છો, મજા આવી ગઈ. હવે ઓલા પાર્લે હમણાં થોડીક વાર રહીને અનબોક્સિંગ કરીએ. અત્યારે જો કાલનો બ્લોગ જોવી છે. કાલનો બ્લોગ થોડોક લેટ અપલોડ થયો હતો એના માટે સોરી, કારણ કે આજ સન્ડે હતો એટલે ઉઠ્યા છે મોડા ને. જોઈ લો હજી તો તૈયાર નથી થયા, કારણ કે વિડીયો બધા 4-5 આજે એડિટિંગ કરવાના હતા અને અપલોડિંગમાં થોડુંક લેટ થઈ ગયું. ચાલો મળીએ. તમારા શું કઈ નહીં, તમે શાંતિથી ઉઈ જાઓ. આપણે બાર વચ્ચે પડવાનું. બારસીનો દેખાડો થાય છે. કઈ નહીં, શાંતિથી ઉઈ જાઓ. આપણે બાર વાગ્યા છે બપોરના 1:45 અને આજે 1:45 વાગે જમવા બેઠા છીએ. હે શું છે આજે મેડમ જમવામાં? મમ્મીએ બનાવ્યું છે શીરો, આખા બટેકાનું શાક, રોટલી અને માખણ. ઓહો આજ તો ઘણા દિવસે માખણ છે. આરવભાઈ ને શીરો ખાલી થઈ ગયો. હે જમાવટ પાડતી હતી આરવભાઈ તો. અને આજે તો ઉઠવામાં મોડું થયું, વિડીયો એડિટિંગમાં લેટ થયું,
પછી નાવામાં લેટ થયું ને પછી કોમેડી શૂટઅપ હતું એમાં મમ્મી એટલા બધા રીટેક લીધા છે. હવે ખબર નહીં બિહાઇન્ડ ધ સીન્સમાં વિડીયો શૂટિંગ લીધું છે કે નથી લીધું મને ખબર નથી, તમને દેખાડવાના પ્રયત્ન કરશું. તો ચાલો બધા જમવા બેસી જઈએ. આજ તો મારો ફેવરેટ શીરોય છે અને માખણે છે. એક જ છે બપોરના 3 અને આરવ માટે અત્યારે લેવા જઈએ છીએ એક સ્કૂલની બોટલ. એની બોટલમાં લીકેજ છે અને બીજી બધી છે નાની છે અને અમુક છે એમાં ઠંડુ નથી રહેતું પાણી. એટલે આરવભાઈ લેવા જવું જ છે, નહીં ચાલે? નહીં ચાલે. 3 વાગ્યા છે, દુકાનો ખુલ્લી હોય તો સારું. હે ખુલ્લી હશે? સાંજે તો બંધ. નકર પછી મોલમાં જવું પડશે એકાદા, કા પછી રિલાયન્સ માં જવું પડશે, કા ડીમાર્ટ માં, 2 માંથી 1 માં લેવું પડશે. અને આજે છે તારીખ 4 ઓગસ્ટ. એટલે જો મારા દાદાનો ફોટો છે. મારા દાદા ધામમાં આજે જ ગયા હતા, 6 વર્ષ પૂરા થયા. જો 4/8/2018 અને આજે છે તારીખ 4/8/2024. જય સ્વામિનારાયણ. નામ હતું મારા દાદાનું નટવરલાલ હરજીવનદાસ સોલંકી. આપણે અત્યારે પેટ્રોલ પુરાઈને આવી ગયા છીએ અને આરવ ને કૃષ્ણ આવે છે. જોવી હવે બોટલ લેવા માટે ક્યાં જઈએ છીએ, કઈ ખુલ્લું છે કે નહીં કોઈ દુકાન, કે પછી મોલમાં જઈએ છીએ. લેટ્સ સી. ચાલો, આરવ ને કૃષ્ણ આવી ગયા છે. જવું જ છે એમને? હે દાદી વૈઢા તોય જવું છે? ખરેખર એ બધી બોટલ કઈ વાંધો નહીં. હાલો, આપણે જ્યાંથી બોટલ લેતા હતા જે દુકાનેથી, દુકાન તો બંધ થઈ ગઈ છે કારણ કે અમારે બહુ જ લેટ થઈ ગયું હતું. 3:30 જેવું થઈ ગયું હતું. એટલે અત્યારે જો સ્માર્ટ બજારમાં આવ્યા છીએ. જોઈ હવે અહીંયા કઈ મેળ ખાય છે કે નથી ખાતો, નતર જાશું પાછા ડીમાર્ટમાં. આવી ન લેવાય. આપણે પહોંચી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. આપણે જે વસ્તુ લેવાની છે ફર્સ્ટ ફ્લોર ઉપર ડાયરેક્ટ જઈએ આપણે ઉપર. આવા રહ્યું. ફાઇનલી અહીંયા કંઈ મેળ ખાધો નથી. આપણે જે કંપનીની જોતી હતી અને જેટલા લીટરમાં જોતી હતી અહીંયા અવેલેબલ છે નહીં. એટલે જઈએ છીએ સીધા ડીમાર્ટમાં, જોવી અહીંયા મળે છે કે નહીં. નહીતર પછી કાલે લેશું. હવે જોઈ શું કરે છે. હવે આરવ આપણે ડીમાર્ટમાં જોઈ લઈ, બરોબર. ન મળે ને તો કાલ પછી આપણે જ્યાંથી લેવાની છે ને માર્કેટમાંથી લઈ લેશું, બરોબર છે? રેડી ને વાત? ઓકે, તો ચાલો ફાઇનલી જઈએ છીએ આપણે હવે ડીમાર્ટમાં. તો ડીમાર્ટે તો આપણે જવાનું જ છે, પણ એ પહેલાં આપણે એવું નક્કી કર્યું કે આપણે મેરડીમાં દર્શન કરી આવી. એટલે પાણીની બોટલ લીધી છે અને પહેલાં મેરડીમાં આપણે દર્શન કરીએ ને પછી ડીમાર્ટમાં જઈએ આપણે. ફાઇનલી જઈ રહ્યા છીએ ડીમાર્ટમાં અને આરવની બોટલ આટલું ભાઈ આખું ગામ ફર્યા. અને ઘરે મમ્મીએ એની પર ગરમ થઈ ગયા કે આટલી બધી બોટલ છે. પણ મમ્મીએ સાચા છે અને આરવે સાચો છે, કારણ કે ઘરે જે બધી બોટલ છે એ બધી નાની છે અથવા પ્લાસ્ટિકની છે. એમાં ઠંડુ પાણી રહેતું નથી અને આરવને સ્કૂલનું પાણી ભાવતું નથી, ખાલી થઈ જાય પછી. એટલે હવે થોડીક મોટી લીટરની તો મિનિમમ જોઈએ જ છીએ. જોવી હવે શું થાય છે. ચાલો મળીએ ડાયરેક્ટ હવે ડીમાર્ટમાં. અને જોઈ લો નજારો ભાઈ, ગ્રીનરી જો અહીંની જબરદસ્ત. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ડીમાર્ટ અને ભાઈ ગજબનો ટ્રાફિક છે. અંદર તો ગાડી પાર્કિંગ તો ફૂલ જ થઈ ગયું છે. સારું બી સ્કૂટર લઈને નીકળ્યા છીએ અને જોઈ લો સખત ટ્રાફિક છે. જોવી હાલો અહીં અંદર આપણે સક્સેસ જઈ છીએ કે નથી જતા. બોટલ લેવા હાટું થઈને આખી ટ્રોલી લીધી. હે આરવભાઈ, આ ટ્રોલી શું લેવા લીધી? હજી એન્ટ્રી કરી છે ને ચાલુ થઈ ગયું આરવભાઈનું. હાલો, વસ્તુ લેવા આવ્યા તો આવ્યા નથી અને આજે આટલું મોટું પેકેટ લઈ લીધું છે. હે આટલું મોટું પેકેટ લેવાનું તારે? હે જોઈ લો બિસ્કિટ ચાલુ થઈ ગયા લેવાના. 2 ઉપાડ્યા છે ને. આ બોટલ સાઈડમાં રહેશે. હાલો બહારથી બોટલ લઈ લે આરવભાઈ. હા મને મોંઘી પડશે બોટલ. હે અહીંયા કઈ મેળ ખાતો નથી એટલે આરવભાઈ બોટલ લીધી નથી એટલે આ બધું જે લીધું એ બધું મૂકીને વયા જાય હવે. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता. જે વસ્તુ લેવા આવ્યા તો એ જ નથી મળી તારે. અડધી કલાકનું વેઇટિંગ છે બિલ બનાવવા માટે. બધે એટલો ટ્રાફિક છે, અડધી કલાક થાય એવું છે.
ગજબની ગીર્દી હતી, જાણે બધું ફ્રીમાં મળતું હોય એટલો ટ્રાફિક હતો. અમે બપોરના ટાઈમે આવ્યા હતા કે ભાઈ ઓછો ટ્રાફિક હોય તો પહોંચી જાય, પણ અત્યારે એટલો ટ્રાફિક છે. હજી તો 4:30 પોણા 5 થયા છે અને જે વસ્તુ લેવાની હતી તો લીધી નથી, પણ બીજી બધી વસ્તુ લઈને હવે જઈએ છીએ સીધા ઘરે. મારે એક જગ્યાએ જવાનું છે પ્રમોશનના શૂટિંગ માટે, એટલે ફટાફટ જઈએ ઘરે. મોબાઈલમાં બેટરી ડાઉન થઈ ગઈ છે. બધી વસ્તુમાં એટલો ટ્રાફિક છે નહીં હારો. 15 મિનિટે તો જો આરો માટે આપણે સન્ડે મેંગો લીધું છે અને પોપકોર્નનું એક ચીઝવાળું લીધું છે, પણ ગીર્દી જો ભાઈ બધે ગજબની ગીર્દી છે. આજ તો ઘરે પહોંચ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. ચલો જમાવટ છે, થઈ ગયો ને ચાલુ વરસાદ. હે ટાઈમે પહોંચી ગયા અમે, નકર પલરી જાત. જોઈ લો પવન સાથે છે. નીચે 2 ખૂટિયા બાંધતા હતા, બચી ગયા આપણા સ્કૂટર, નકર આજ નોખા કરી નાખ્યા. જોઈ લો હારોભાઈ માટે બોટલના આટલા બધી બોટલો છે અને તોય લેવા નીકળ્યા હતા. ખજાનો નીકળ્યો બોટલોનો તો. ઓહો હો, આટલી પાસે કેમેરા કી છે નો ગેમ્સ. તો આટલી બધી છે. હલો નાસ્તો બાસ્તો કંઈક કરો, ભૂખ લાગી છે. હારોભાઈ માટે ઓટ્સ બની રહ્યા છે અને આપણા માટે ગરમા ગરમ ચા બની રહી છે. અને વરસાદ થઈ ગયો છે બંધ ભાઈ. ખાલી 5 મિનિટમાં વરસાદ બંધ થઈ ગયો છે. જોઈ લો આ જો સવારે ઓલું પાર્લેજીનું બિસ્કિટ લીધા હતા. સેમ એ જ રૂપ લાગે છે. ટેસ્ટ ખાલી અલગ હશે ને. કયો ટેસ્ટ હતો? લાય તો કોથળી લાય તો. ડ્રાય ફ્રૂટ્સ છે. આ ફ્લેવર છે ઓટ્સ એન્ડ બેરીઝ વાળો. ડ્રાય ફ્રૂટ્સ દેખાડ તો. હવે આમાં ડ્રાય ફ્રૂટ્સ નો આવે, આ ઓટ્સ નું નીનું છે. બેરીઝ છે એટલે બેરીઝ કંઈક હશે અલગ. આ ગયું આ જો આમાં. આ ટેસ્ટ કરો. ભાઈ વાહ, લાગતું નથી. મૂકી દીધા. अरे मुझे चक्कर आने लग गया अब. Sapo means Gokan, Insectivorous. Pere means beside Symbio. Means Sim means Kugego by હાલો બધા ચીઝ દહીં પૂરી ખાવા. હારો ભાઈ લો. એ મોટું ખુલી ગયું. આવું બધું ખાવામાં ખુલી જાય ને. ખીચડી નીમાન નથી ખુલતું, હે ને? તે ટેસ્ટ કરી ખરેખર મસ્ત. જોઈ લો ચીઝ દહીં પૂરી. જો ક્યાં છે ગરોડી? ક્યાં છે? જો આ રે જો. પકડ્યું છે આપણે ને. હે હાલો આપણે પકડી લે. હોય ને પકડ્યું છે નહીં ને. જોઈ લો. ઓહો મસાલાવાળી પૂરી આવી ગઈ. હારો ભાઈ લો. જોઈ લો ભાઈ, આપણને કોમ્પ્લિમેન્ટરીમાં આ સુનિલભાઈ આપણને રગડો આપ્યો છે ચીઝ વાળો. પહેલી વાર આપણે ટ્રાય કરવાના છે. ચાલો તમે ટ્રાય કરીને બતાવું. ભાઈ ફૂલ ચીઝ વાળું છે. ગજો કેવું છે? ખરેખર એક નંબર. એમ થાય બધું ખાઈ જવું, પણ આ 2 આટું રાખવું પડશે થોડું ટેસ્ટિંગ માટે. હા જોઈ લો, સરસ મજાનું આખું અહીંયા એન્ટ્રન્સમાં જ મસ્ત મજાનું છે. અત્યારે આપણે આવી ગયા છીએ ત્રિમંદિર, એટલે કે દાદા ભગવાનના મંદિરે. સરસ મજાનું એમ્બિયન્સ છે. જોઈ લો આખું. પ્રથમ જ આપણે મહાદેવજીના દર્શન કર્યા હતા. જય મહેશ જટાર જૂટ કંઠ સોય કાલકૂટ જન્મ મરણ જાય છૂટ નામ લેત જાકે જય જય મહાદેવ. પછી આપણે દર્શન કર્યા હતા હનુમાન દાદાના. વચ્ચે પોથીઓ હતો અને પછી આપણે દર્શન કર્યા હતા ગજાનંદ ગણપતિ મહારાજના. પછી વચ્ચે આપણે દર્શન કર્યા હતા શ્રી સિમંદર સ્વામીના. જય સિમંદર સ્વામી. પછી આગળ જતા આપણને દર્શન થઈ રહ્યા હતા શ્રી ભદ્રકાળી દેવીના. અને પછી ત્રીજા ખંડની અંદર બિરાજમાન હતા શ્રી નાથજી ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન અને તિરુપતિ બાલાજીના. પછી આગળ જતા આપણે અંબેમાના દર્શન કર્યા હતા, ચકેશ્વરી દેવીના અને ચામુંડમાના પણ દર્શન કર્યા હતા. તો સુરેન્દ્રનગરમાં એકવાર આ મંદિરે દર્શન કરવા અચૂક ને અચૂક પધારજો.
મંદિરની બહાર પણ એક સાંઈબાબાનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કર્યા હતા. જય સાંઈબાબા. તેમજ તમે જો અહીંયા આવો ને તમારે જો અહીંયા પ્રસાદી લેવી હોય તો તેની તમામ માહિતી અહીંયા લખેલી છે. શું ટાઈમિંગ છે, કેટલા વાગ્યા સુધીમાં તમારે પાસ લેવાનો, કેટલા રૂપિયા છે બપોર અને સાંજના ભોજનનો સમય તેમજ ભોજન પાસની બધી માહિતી હતી. તેમજ આ મંદિરની પાછળની સાઈડમાં તમારે જો કોઈ નાસ્તા, ચા પાણી કે ઠંડુ પીવું હોય તો તેની પણ વ્યવસ્થા છે. અને આ તમે અત્યારે જોઈ રહ્યા છો એ ભોજનાલય છે ને આ અંબા રિફ્રેશમેન્ટ છે. અહીંયા તમને આઈસ્ક્રીમ, પછી તમારે ચોકોબાર કે કેન્ડી કે પછી નાસ્તામાં શું શું છે એની બધી ડિટેલ્સ લખેલી હોય છે. અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા રાખેલી હોય છે. નાસ્તાના શું પ્રાઇસ છે એ પણ લખેલા હોય છે. આજે ફ્રેન્ચ ફ્રાય, ભેળ, ફરાળી ભેળ, પાણીપુરી, દાબેલી, દહીંપુરી, ભૂંગળા બટેકા, ખીચું અને વ્રત માટેની પણ સ્પેશિયલ બધી આઈટમો અહીંયા હોય છે. અને એકદમ પ્યોર અહીંયા જૈન બધી આઈટમ મળે છે અને એકદમ બધી સ્વાદિષ્ટ અને એકદમ હાઇજેનિક હોય છે. એટલે તમારે જો નાસ્તો કરવો હોય તો તેના માટે પણ બેસ્ટ ઓપ્શન છે. પ્લસ નાના છોકરાઓ માટે તમારે અહીંયા ગાર્ડન પણ છે, એટલે તમે નાના છોકરા ફૂલ ફેમિલી સાથે આવશો તો તમને વધારે મજા આવશે. સરસ મજાના દર્શન કરીને જો બેઠા છીએ. એકચ્યુઅલી અહીંયા જો બધા ગ્રાસે છે, બધા બેઠા જ હોય છે, પણ અત્યારે શું છે બહુ જ વરસાદ પડ્યો ને એટલે બધું ભીનું થઈ ગયું છે, એટલે બેસાય એવું છે નહીં. અને આરવને ફ્રેન્ડ એક મળી ગયો છે, એટલે એ લોકો બોલથી રમે છે અને હું કૃષ્ણ બેઠા છીએ. જોઈ લો કેમ છે, પવન નથી પણ જોઈ લો પાંદડું હલતું નથી. અને ભાઈ નકર અહીંયા અત્યારે ફૂલ પબ્લિક હોય એની બદલે અત્યારે વરસાદના હિસાબે આખું ખાલી છે. 10% પબ્લિક છે ખાલી. આરવભાઈનો બોલ ખોવાઈ ગયો છે, અંધારું છે એટલે દેખાતું નથી. રે આરવ જોઈ દઉં. રે વાગ્યા છે રાતના 9:30 અને ભૂખ તો કઈ હતી નહીં, કારણ કે આપણે ચીઝ પૂરી ખાધી, છેલ્લે ચીઝ થોડોક રગડો ખાધો. અને મમ્મી પપ્પાને આજ બહાર જમવાનું હતું, એમના ફ્રેન્ડની આ જમવાનું હતું. મમ્મી પપ્પા કાલ જાય છે નવસારી, કારણ કે મારા દાદા જે ધામમાં ગયા હતા એમનું કાલ ઉત્તર ક્રિયાની બધી વિધિ છે, એટલે પરમ દિવસે છે, એટલે કાલ જવાના છે. તો અમારા મેડમ ભૂખ હતી ને એટલે કંઈક લઈને આવ્યા છે 2 ગ્લાસમાં. શું છે? ઓરિયો શેક. ઓકે, વાહ ભાઈ વાહ. ઓરિયો શેક લઈને આવ્યા છે. અને અહીંયા ઇન્ડિયા હારવાની તૈયારીમાં છે. ઇન્ડિયા પાછું હારવાની તૈયારીમાં છે. હારો ભાઈ, ચીયર્સ. સરસ મજાનું ઓરિયો શેક પી લીધું છે. અને આજનો રવિવાર તો ક્યાં જતો રહ્યો કઈ ખબર ન પડી ને. અને આજે તો મેં તમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે તો કીધું નહીં. આજે ફ્રેન્ડશિપ ડે છે, તારીખ 4 ઓગસ્ટની 2024. ઓગસ્ટ મહિનાનો જે પહેલો રવિવાર આવતો હોય એમાં કોઈ તારીખ હોય ને, જે પહેલો રવિવાર આવે એ દિવસે ફ્રેન્ડશિપ ડે ઉજવાતો હોય. તો મારા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જે અમારા વિડીયો રેગ્યુલરલી જોવે છે. આવો નવો પ્રેમ આપતા રહેજો અને તમારા માટે અમે કંઈક નવું નવું લાવવાના પ્રયત્નો કરતા રહેશું. તો ચાલો આજના વિડીયોને અહીં જ એન્ડ કરી છે. આશા રાખી કે તમને આજનો અમારો સન્ડે વ્લોગ ગમ્યો હશે. વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તો પછી કાલથી તો જય જય મહાદેવના નારાથી બધા ગુંજી ઉઠશે. અને કાલ તમને કદાચ હું અમુક અહીંના જે પ્રખ્યાત મંદિરો છે સુરેન્દ્રનગરના તેમના પણ દર્શન કરાવવાના પ્રયત્ન કરીશ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર, બાય.